પ્લે કરજો. વ્યવસ્થિત વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. રાગી ઉપયોગી જુએ એક પૂદગલમાં આત્મા. એક જ સિક્કાની બે બાજુ રાત દિવસના ભાગલા. ચોક્કસ નિયમ સર ઉદયાચલ સૂરજ ચંદર તારલા. માણસ માતર ચાવી દીધેલા કઠપુતળિયા રમકડા. જન્મોના કારણનું ફળ કાર્ય ઉકલતા ભમરડા. ભૂખ લાગે છે એ અનુભવીએ સંગની જીવને અનુભવ ગમ્ય. શબ્દોથી નથી સમજાવાતું કેવળ જ્ઞાન સ્વરૂપાગમ્ય. સંયોગી વિચારથી જુદા લફરા છૂટા અસંયોગી. હું છું કેવળ આત્મા પોતે વીણવાદળીયો સ્વરૂપ યોગી. જીવતા મંદિરોને પૂજે એવા ભારત કર દાદા. આત્મ સ્વરૂપે હરતા ફરતા અચળ સચર હો મહાત્મા. ચંદુ નામે ચરતો દેહ જ આરોપેલો વિકલ્પી. જળ મૂળથી ભ્રાંતિ નિવેડો વંદન દાદા વિજ્ઞાની. વ્યવસ્થિત વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા. જય સચ્ચિદાનંદ. કવિરાજ નું આ અદભુત પદ સંભળાય છે? હેલો, હા, સંભળાય છે. હા. કવિરાજ નું અદભુત પદ, આટલા જ પદમાં આખું વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન એમણે મૂકી દીધું છે. તો આપણે અહીંયા સમજીએ કે કેવી રીતે બે વસ્તુ છે. એક બાજુ પૂતગલ છે ને બીજી બાજુ આત્મા છે, શરીર છે ને આત્મા છે. તો કે આ આત્મા માટે તો આપણને ઓળખાણ પાડી દીધી કે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી છે. એટલે એ જુએ છે, જાણે છે ને પરમાનંદમાં રહે છે અને તે મારું સ્વરૂપ છે. એટલે એ આપણને મુક્ત કરી દીધા. પણ સામે આ પૂતગલનો પ્રકૃતિનો મહાસાગર, એની સમજણ શું, એનું રહસ્ય શું, એ કવિરાજસિંહે આ પદમાં જે રીતે આપ્યું છે કે કઈ રીતે પૂર્વે પૂરણ થયેલું આજે પૂર્ણ થતું જે જાય છે કે જે પૂર્ણ થાય છે, કારણ પડે છે, નવા કર્મો બંધાય છે, એ કોઈની દ્રષ્ટિમાં આવે એમ નથી. એ બને જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનને આ વસ્તુ ખબર પડે છે. અને દાદાએ આપણી પાસે એ ઉજાગર કરી, સ્વરૂપ જ્ઞાન આપીને હું કોણ છું એ આપીને આખી આ પ્રકૃતિનું રહસ્ય ખુલ્લું કર્યું. કે કેવી રીતે કુદરતી સંચાલક શક્તિ આજે એને વિસર્જિત કરી રહી છે, જે પુરાયેલું તેને ખાલી કરી રહી છે. તો આપણે શું કરવાનું? સ્વરૂપ પ્રાપ્ત થયેલા મહાત્માએ તો કે આ એને વિતરાગી ઉપયોગે જોવાનું કે આ પૂતગલ આવી રીતે વ્યવસ્થિત વિસર્જન શક્તિથી થાય છે અને એના પરિણામમાં આપણને કારણ એ
પ્રજ્ઞા શક્તિ દેખાડતી જશે. એટલે એનો જવાબ કારણ કાર્યનું રહસ્ય આખું આપણી સામે ઉજાગર થશે. પ્રત્યક્ષપણે એમની સામે જેવું કોઈને મને દેખાય ને મને સમજાય ને મને ઓળખાય એવી રીતે આખું કારણ કાર્યનું પ્રકૃતિને રહસ્ય ખુલ્લું થશે. કે એમાં મને એનો જવાબ મળશે કે આવું કેમ બન્યું, શું કામ બન્યું, કોને બન્યું. એટલે શરીર એ પરભાવ છે અને આત્મા એ સ્વભાવ છે. બે જ વસ્તુઓ આપણને ઓળખાવી દીધી અને બંનેના રહસ્ય દેખાડી દીધા. પણ આત્માને મૂળ સ્વરૂપે ખુલ્લો કરવાથી અને કૃપાથી આ ખુલ્લો થવાથી આપણે જોતા થયા અને આપણને એની યથાર્થ સમજણ પડતી ગઈ. એટલે એમાં કોઈ પૂછવાડો રહેતો નથી. એક એક વાક્ય આપણને બતાડે છે, આ પંક્તિઓ બતાડે છે કે કેવી રીતે પ્રકૃતિએ કરીને છે, પ્રકૃતિના ગુણો કઈ રીતે છે. એમ પહેલું વાક્ય જે છે હિંચકાની બે બાજુ એટલે દ્વંદ્વ વાળું છે. તો એને આપણે દ્વંદ્વ રીતે જે સારું લાગે છે, ખરાબ લાગે છે, ઊંચું છે, નીચું છે, ગમે છે, નથી ગમતું, બધા વિરોધી સ્વભાવ વાળા પરિણામ એ પૂતગલના છે, મારા નથી. પછી બુદ્ધિ અને મનના પરિણામો છે તો એની બી સમજણ આપી દીધી. માણસ માત્ર ચાવી દીધેલા પૂતળા જેવા કીધા. એટલે સામસામા કોઈનું એ કશું થાય તો કહે કે આ તો પૂતળું કામ કરી રહ્યું છે. નિશ્ચેતન ચેતન કીધું. ચેતન જેવું લાગતું પણ એમાં ચેતનતા એટલે જ્ઞાન ક્રિયા એમાં કોઈ નથી. કેવલ પૂતગલ ક્રિયા છે અને વિસર્જન થતી ક્રિયા છે. જેમ કૃષ્ણ ભગવાને કીધું આ બધા ચાવી દીધેલા મશીન જેવા છે, સર્વજીવ યંત્રવત એમ કરીને જે કીધું છે એ ગયા જન્મના કારણ ના ફેર ચડેલા છે તે આજે ઉકલી રહેલા છે. ભૂખ લાગે પૂરણ ગલન એટલે આહારી છે, વિહારી છે, નિહારી છે અને હું નિરાહારી, નિર્વિહારી, નિર્નિહારી સમજાયું છે. ત્યાં આપણને ખુલ્લું કરી આપ્યું કે જે ભેગું થઈને કાર્ય દીપકાનંદજી, તમારો ઓડિયો પોઝ થાય છે. નથી એવો બી હું એવો જ્ઞાન સ્વરૂપ વીણવાદળીઓ સ્વરૂપ યોગ વાક્ય તો બહુ નથી સંભળાતું દીપકાનંદજી. ભારત ભારત દીપકાનંદજી, દીપકાનંદજી, આજના એ જ તપના સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને આપણે જેવી જે જોવા છેલ્લું વાક્ય તે જોઈ. આત્મા સ્વરૂપે હતા પડતા સચર અચર હો આત્મા. ચંદુ નામે ચરતો દેહ આરોપેલો વિકલ્પેલો. જળમૂર્તિ ભ્રાંતિ નિવેડો દાદા વંદન દાદા વિજ્ઞાની. એટલે એ બધા વિકલ્પો આપણા ગયા. એટલે આપણે કલ્પ સ્વરૂપે કૃપાથી ખુલ્લા થયા અને હવે આપણો એક જ સંકલ્પ રહ્યો
મોક્ષે જવું છે ને લોકોનું કલ્યાણ થાવ એ ભાવના આપણી છે જે પૂરી થાય, કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે કરેલી ભાવના ફળ ના આપે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે